તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો બધાને. ગુડ મોર્નિંગ એન્ડ વાગી ગયા છે 10 ને આપણે કરી દીધો વ્લોગ સ્ટાર્ટ. અને નીચે આવે છે મારા કુંજલ દીદીની, વિપુલ જીજુની બધા આવ્યા છે અને બધા મેં પણ આવ્યા છે, મારા ફૂઈને બધા આવ્યા છે. તો આપણે જવાનું છે મેલડીમાં, મહાણી મેલડીમાં જવાનું છે અને બધા નીચે છે અને હું તૈયાર થવા આવી છું. હાલો હું તૈયાર થઈ જાઉં, બધા તૈયાર થઈ ગયા છે, મારે તૈયાર થવાનું છે. હાલો આપણે થઈ જઈએ તૈયાર. આપણે કપડાં તો બદલાઈ લીધા છે, પણ આપણે નાહી તો તૈયાર થઈ ગયા, કપડાં બદલાઈ લીધા. હવે ખાલી આપણે માથું ને એવું બધું હરખું ઓળવાનું. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ અને મારા કાજલ ફીની આવે છે, નિર્મલભાઈ હાલો આપણે તૈયાર કરવાના છે. હાલો હાલ તૈયાર કરી દો. હાલ ક્યાં આપણે કમાડ તરત બંધ કરી દીધું. નિર્મલભાઈ ઘડી તેમાં મમ્મી પૂછવા જાય ન્યૂ કપડાં એટલે આ મેં દીધા એ છે નવા દીધા, તો એને બીજા પહેરવા એ કે આ નહીં અહીંયા લે. હાલ તો મિત્રો હાલો આપણે નિર્મલભાઈને કપડાં પહેરાવી દીધા છે ફાઇનલી માન પહેરાવી કે આમાં પહેરા જ નથી. તો મિત્રો હવે હે ને આપણે નિર્મલભાઈને તૈયાર કરી દીધા છે ને હવે હાલો આપણે બહાર આવ્યા છીએ બધી વસ્તુ લેવા. આપણે કટલેરી અહીંયા ગોઠવી દીધેલી મેં નથી, અહીંયા ચાંદલો કરવા નથી. તો મારા મોટા ફૂઈ, ટીની ફૂઈની આવ્યા છે, કિરણ ફૂઈ, કાજલ ફૂઈ બધા એને એમાં જવાનું છે. મારા કુંજલ દીદીને બધા આવ્યા છે, તો આજે બધા મોજ કરશે, મોજે મોજ. પણ માથું એક તો ઓરી દો ભાઈ. તો મિત્રો આપણે નિર્મલભાઈ તૈયાર કરી દીધા, ફાઇનલી તૈયાર થઈ જ ગયા છે. જો આપણે આવ્યું તો આવું કામ, ઓલા પહેલાં પાટલા મેં તમને ન દેખાડ્યા. જો ડિઝાઇનના કેટલા પાટલા આવ્યા હતા, 11 પાઇપ કાલે કર્યા, કાલે 10-11 વાગે આવ્યું હતું ને એમાં કેટલી વાર તો પોરો ખાતો એટલે એ છે ને કાલે 12 હાઈડા થઈ ગયા હતા, આજે 9 થઈ ગયા છે અને હવે બાકી છે ખાલી 30 સાઈડ આવ્યા હતા અને એક તો અડધુરો છે. હાલો આપણે જવાનું થાય ત્યારે હું કહું, હવે જઈએ નીચે આપણે.
ઘરે આ પહોંચી ગયા ને જો અમારા અઘુબેન અહીં રમે છે અને આપણે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ને તમને આ વ્લોગ અમારો કેવો લાગ્યો મસ્ત લાગ્યો તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જ જાજો અને અમને તો બહુ જ મજા આવી છે અને અઘુબેન તમને કેવી મજા આવી થોડીક કે વધારે સારું હતું ને બીક ન લાગી તો આપણે છે ને આવો વ્લોગ કાંક રહ્યો છે અને હવે આપણે છે મસ્ત મજાનું જમવાનું રસ પૂરી અને બટેટાનું શાક અને રીંગણાનું શાક તો તમારે જમવું હોય તો તમારા ઘરે આવતા રહ્યો અને તો મળીએ બીજા વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ